26 મે 2014 આ એ ઐતિહાસિક તારીખ છે જ્યારે દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળના સફળ અને પ્રભાવશાળી 12 વર્ષ પૂર્ણ કર્યા છે। સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે શરૂ થયેલી આ યાત્રા આજે વિકસિત ભારત 2047ના મજબૂત સંકલ્પ સુધી પહોંચી છે। આ 12 વર્ષોમાં દેશે એક નવી ઓળખ ઊભી કરી છે અને વિકાસની આ રફતારનું એન્જિન બન્યું છે આપણું ગૌરવવંતું ગુજરાત। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના ધ્યેય સાથે ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને જનકલ્યાણ ક્ષેત્રે જે હરણફાળ ભરી છે તેમાં કેન્દ્ર સરકારનો પણ મહામૂલો ફાળો છે। વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવવાની શરૂઆત કરી હતી। પીએમ બન્યાના માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની ઐતિહાસિક મંજૂરી આપી, જે આજે ગુજરાતની જીવાદોરી બની છે। એટલું જ નહીં, માર્ચ 2015માં વર્ષો જૂના ક્રૂડ રોયલ્ટી વિવાદનો અંત આણીને ગુજરાતને ₹763 કરોડની તાત્કાલિક ચૂકવણી મંજૂર કરાઈ હતી। આ 12 વર્ષમાં ગુજરાતની કાયાપલટ થઈ છે, એવી કાયાપલટ કે જે ક્યારેક અકલ્પનીય લાગતી હતી। દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરાને મળી તો વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના ખૂણે ખૂણેથી જોડતી 8 નવી ટ્રેનો દોડતી કરવામાં આવી। આજે ગુજરાત મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને ગાંધીનગરના ગિફ્ટ સિટી સાથે વૈશ્વિક રોકાણકારોનું સૌથી મનપસંદ કેન્દ્ર બન્યું છે। સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના 6 શહેરો આજે વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બન્યા છે। ઉમદા નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ। વિશ્વાસ, વિકાસ, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ। આ 12 વર્ષમાં દેશમાં આવ્યો અભૂતપૂર્વ બદલાવ। ગુજરાતમાં પણ ઐતિહાસિક નિર્ણયોની વણઝાર। સરદાર સરોવર ડેમ પર દરવાજાને મંજૂરી। સ્માર્ટ સિટી મિશન હેઠળ શહેરો બન્યા વર્લ્ડ ક્લાસ। વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીને મંજૂરી। ગગનચુંબી પ્રતિમા થકી અખંડ ભારતના શિલ્પીનું સન્માન। કેવડિયા માટે નવી 8 ટ્રેનો કરાઈ શરૂ। ગિફ્ટ સિટી બન્યું વૈશ્વિક રોકાણનું કેન્દ્ર। આજે ગુજરાત માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી, પરંતુ ભવિષ્યની ટેકનોલોજી અને હરિત ઉર્જાનું ગ્લોબલ હબ બન્યું છે। કચ્છના ખાવડા ખાતે ₹1.5 લાખ કરોડના રોકાણ સાથે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે, જે 37,350 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરશે। પીએમ સૂર્યઘર યોજના હેઠળ દેશના કુલ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં આપણું ગુજરાત 21% યોગદાન સાથે દેશમાં અગ્રેસર છે। તો છે ને ગૌરવ લેવા જેવી વાત। બદલાતા સમય સાથે ગુજરાતે હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં પણ બાજી મારી છે। વડોદરા ખાતે સ્પેનના પીએમની ઉપસ્થિતિમાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું, જ્યાં C-295 લશ્કરી એરક્રાફ્ટનું ઉત્પાદન થશે। તો બીજી તરફ સાણંદ ખાતે માઇક્રોન અને કેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે ગુજરાત ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સજ્જ બન્યું છે। દાહોદમાં બનેલું 9000 HPનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક રેલવે એન્જિન પણ દેશના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક નવી તાકાત બનીને ઉભર્યું છે। વિકાસની આ સુગંધ માત્ર ઉદ્યોગો સુધી સીમિત નથી, પરંતુ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચી છે। પીએમ આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના પાકા ઘરનું સપનું સાકાર થયું છે। આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા રાજકોટને ₹1200 કરોડના ખર્ચે અદ્યતન એમ્સ હોસ્પિટલની ભેટ મળી છે। રાજ્યના 2.78 કરોડ નાગરિકો આજે આયુષ્યમાન ભારત કાર્ડથી સુરક્ષિત છે, જ્યારે 73% વસ્તી આભા હેલ્થ એકાઉન્ટ સાથે ડિજિટલી કનેક્ટ થઈ છે। નાણાકીય સર્વસમાવેશકતાની વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં આશરે 2 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને મુદ્રા યોજના દ્વારા લાખો યુવાનોને આત્મનિર્ભર બનવા માટે લોન પણ મળી છે।
લખપતિ દીદી યોજના હેઠળ 5.96 લાખ મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની છે, તો પીએમ ઉજ્જવલા યોજનાથી 43 લાખથી વધુ બહેનોને ધુમાડાથી મુક્તિ મળી છે. કૃષિ ક્ષેત્રે 2.25 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપીને જમીનની ફળદ્રુપતા જાળવવાનું એક મોટું કામ થયું છે. અને આ જ આંકડા સાબિત કરે છે કે સુશાસનના આ 12 વર્ષો ખરા અર્થમાં જન કલ્યાણને સમર્પિત રહ્યા છે. 12 વર્ષનો અવિરત વિકાસ. દેશ સાથે બદલાયો ગુજરાતનો મિજાજ. વડાપ્રધાનના નવતર પ્રયોગોથી શરૂ થયું નવનિર્માણ. ગુજરાતને મળી 5 વંદે ભારત ટ્રેનની ભેટ. રાજકોટમાં આધુનિક એમ્સ હોસ્પિટલ કાર્યરત થઈ. વડોદરામાં બનશે C-295 લશ્કરી વિમાનો. દાહોદમાં બન્યું શક્તિશાળી મેક ઇન ઇન્ડિયા એન્જિન. કચ્છમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક. ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ. દ્વારકામાં ભવ્ય સુદર્શન સેતુ જનતાને સમર્પિત. અમદાવાદ કરશે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની. સાણંદ બન્યું ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ. ગુજરાતમાં 16 લાખ ગરીબોને મળ્યા પાકા મકાન. આયુષ્યમાન કાર્ડથી 2.78 કરોડ નાગરિકો સુરક્ષિત. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં મોખરે. ગુજરાતમાં 24 નવી મેડિકલ કોલેજો શરૂ. વીતેલા 12 વર્ષોમાં ગુજરાતે પ્રગતિના જે શિખરો સર કર્યા છે તે અભૂતપૂર્વ છે. સોમનાથમાં શૌર્ય યાત્રાથી લઈને લોથલના મેરીટાઈમ મ્યુઝિયમ સુધી સાંસ્કૃતિક વારસાનું જતન થયું છે, તો સાણંદ અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટથી આધુનિક ભવિષ્યનો પાયો નંખાયો છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવીને ગુજરાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવામાં તેની ભૂમિકા મોખરે હતી, છે અને હંમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલો આ વિકાસનો અમૃતકાળ આગામી પેઢીઓ માટે એક સુવર્ણ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે, જેના આધાર પર નવા ભારતની ભવ્યતા આકાર લઈ રહી છે.